શિક્ષકોએ ટેટની પરીક્ષા ફરજિયાત પાસ કરવાની હોય છે, પરંતુ કામના ભારણને કારણે શિક્ષકો આ પરીક્ષા યોગ્ય રીતે પાસ કરી રહ્યા નથી। ત્યારે આ મામલે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પોરબંદર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। લાખાભાઈ સુંડાવદરા, અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પોરબંદર, આજે સમગ્ર ગુજરાતમાં શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ ટેટ પાસ પરીક્ષા જે કોર્ટના આદેશ અન્વયે તમામ શિક્ષકોએ આપવાની છે, અન્વયે પોરબંદર જિલ્લા કલેક્ટરને ધરણા આપેલા છે। મુખ્ય મુદ્દો એવો છે કે સરકારશ્રીએ 2010માં એવો એક ફ્રેમવર્ક તૈયાર કર્યું છે કે તમામ શિક્ષકોએ આ ટેટની પરીક્ષા પાસ કરવી, અને ત્યારબાદ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં હતો અને 29 મે 2024ના રોજ સુપ્રીમ કોર્ટે પણ આદેશ કરેલો છે કે તમામ શિક્ષકો જે 2010 પછી ભરતી થયેલા છે એમે ટેટની પરીક્ષા ફરજિયાત પાસ કરવી। તો એ અન્વયે શિક્ષકો ખાસ બીજી કામગીરીમાં રોકાયેલા હોય, પોતાના એટલા બધા કામ કરતા હોય અને શિક્ષણ અને બિન શૈક્ષણિક કામગીરી અને ઘણા બધા કામ હોય, તો એ વચ્ચે શિક્ષક આ પરીક્ષા પાસ કરી શકે નહીં। અને આપણે પાસ કરવા માટે તો સક્ષમ છે, પણ સરકારશ્રીની યોજનાઓ જ એટલી છે કે આપણે એમાં જ રોકાયેલા હોય છે। તો અમારું આ આવેદન આજે આપણે કલેક્ટર સાહેબને પહોંચાડ્યું છે, અને આપણે વિનંતી એવી છે કે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ સુધી આ પ્રશ્ન પહોંચે, અને આ પ્રશ્ન સંસદીય હસ્તક્ષેપ સિવાય પતવાનો નથી, એટલે આપણે આ આવેદન માનનીય વડાપ્રધાન શ્રીને આપેલું છે। અને આ આજે ઉપસ્થિત રહેલા બહોળી સંખ્યામાં જે શિક્ષકો ઉપસ્થિત રહ્યા એનો પોરબંદર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વતી આભાર માનીએ છીએ। અસ્તુ।